કોઈનમેન નરેન્દ્ર સોરઠિયા, નરેન્દ્ર સોરઠિયા, ગીર સોમનાથ ઉનામાં રહું છું. ઉના મારી જન્મભૂમિ અને કર્મભૂમિ ઉના છે. મને બાલ્યકાળથી જ વિશ્વભરના સિક્કા અને ચલણી નોટો એકત્રિત કરવાનો અદ્ભુત શોખ છે. ઉનાની બાજુમાં પર્યટકો દીવ ફરવા આવતા હોય છે. એમની પાસેથી મેં ફોરેનના સિક્કાઓ અને ચલણી નોટો પ્રાપ્ત કરી છે. અને ઉનાની બાજુમાં ઘોઘલા ગામ આવેલું છે. એમની પાસે અન્ય સીમેનો હોય છે, તો એ આખું વિશ્વ ફરતા હોય છે. તો એમની સાથે અમારા સંબંધો હોવાથી એમને જે વાત કરી હોય કે ભાઈ હું આનો શોખ છે મને, તો તમારે કોઈની પાસે શિપમાંથી આવો તો મારા માટે લઈને આવજો. જ્યારે પણ 8-9 મહિના પછી આવતા હોય છે, મારા માટે ખાસ યાદીથી અલગ અલગ દેશમાં ફરતા હોય છે, તો ત્યાંથી લઈને આવતા હોય છે. હું સંગ્રહ 45 વર્ષથી કરી રહ્યો છું. બાલ્યકાળથી જ 7th સ્ટાન્ડર્ડથી કરું છું. મને બાલ્યકાળથી શોખ હતો અને 7th સ્ટાન્ડર્ડની અંદર સૌ પ્રથમ પહેલાં અલગ અલગ વિદ્યાર્થીઓને ઇનામો મળતા, ત્યારે મને પણ એમ થયું કે ભાઈ મને પણ જાહેરમાં ઇનામ મળે એમના માટે એક્ટિવિટી કરવી જોઈએ. તો એમની અંદરથી મને પણ એક સિક્કા અને નોટોનો શોખ જાગ્યો. મારા દાદા દાદી પાસે પણ થોડા કોઈન્સ હતા, બા બાપુજી પાસે હતા, એમને મને આપ્યા અને એમાંથી મેં ધીમે ધીમે કરી અને સંગ્રહ ભેગો કર્યો. અત્યારે લગીને મારા સંગ્રહની અંદર ધીમે ધીમે કરીને મારા સંગ્રહની અંદર કુલ ટોટલ કોઈન્સ 1,50,000 ફોરેનના કોઈન્સ છે. અને ભારતના અલગ અલગ છે મારી પાસે કોઈન્સ, જેમ કે આપણી વિરાસત તરીકે ઓળખવામાં આવે છે. સૌ પ્રથમ પહેલાં બાર્ટર પદ્ધતિ હતી, ત્યારબાદ કોઈ પણ વસ્તુ એક્સચેન્જ કરતા, ત્યારબાદ ભારતની અંદર 2જી સદીથી 6ઠી સદી લગીની અંદર પણ સિક્કાઓ ચાલતા. અનિયમિત આકારના સિક્કાઓ હતા. કોઈ પણ ધાતુના ટુકડા કરવામાં આવતા, ચાંદી હોય, સોનું હોય કે ત્રાંબુ હોય, એને પંચમાર્કીના સિક્કાઓ બનતા 2જી સદીથી 6ઠી સદી લગીના. ત્યારબાદ ભારતની અંદર અલગ અલગ સ્ટેટ હતા. એમની અંદર પણ આપણે દેશી મલ રજવાડા તો 500 અને 65, એમના રજવાડા લોકો મારા સંગ્રહમાં છે. ત્યારબાદ મારા સંગ્રહ અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની જે શરૂઆત કરે 1835થી 1947 લગીના તમામ સિક્કાઓ યર્સ વાઇઝ મારા સંગ્રહમાં છે. ત્યારબાદ આપણું ભારત આઝાદ થયું 1947થી 2024ના તમામ સિક્કાઓ પણ મારા સંગ્રહમાં છે. અને કોમોમરેટિવ પોઈન્ટ પણ મારા સંગ્રહમાં છે અને બિનચલણી પ્રૂફ પોઈન્ટ પણ મારા સંગ્રહમાં છે. આમની પાછળ કારણ એક જ હેતુ છે કે દિન પ્રતિદિન આપણી ભારતીય સંસ્કૃતિ અને આપણી જે વિરાસત છે કે આજે ભારતીય નાણું લોકોએ જોયું નથી હોતું, નવી પેઢીને ખ્યાલ નથી હોતો. એ લોકોને તાજું થાય અને જાણવા મળે, જોવા મળે. અને કોઈ પણ કોઈન્સ હોય કે કરન્સી નોટ હોય, એમની અંદર ભારતની સંસ્કૃતિ છુપાયેલી હોય છે અને આપણી વિરાસત યાદ રહે. એટલા માટે ભારત સરકારની દરેકે દરેક વિરાસત છે સિક્કા અને નોટોની અંદર. એ હેતુથી હું જોઉં છું અને મને આનંદ વિભોર થાઉં છું અને મને આ શોખ છે વર્ષોથી અને હું એકત્રિત કરું છું. અત્યાર લગીને મેં ધીમે ધીમે કરી અને આઈ થિંક આઈડિયા નથી મને 25, 50, 100, 200, 500, 1000, 2000, 5000, 10,000થી પણ વધારે રોકાણ થતું હોય છે. આ એક શોખ એવો છે કે ઘરમાં શ્રીમંતો જ કરતા હોય છે. પણ મને એક મારી પરિસ્થિતિ નબળી હોવાથી છતાંય પણ મને અદ્ભુત શોખ હતો કે મારે કંઈક પણ વસ્તુ બનાવી છે, એવી વસ્તુ શોખ કરવો છે કે લોકો પણ યાદ કરે. આજે મેં અકલ્પનીય મારા માટે વાત છે કે આજે મારા સંગ્રહની અંદર વિશ્વભરના 195 દેશના કોઈન્સ છે કે જે મેં કોઈન્સ અને કરન્સી પ્રાપ્ત કરી છે ભારતમાં રહીને જ કરી છે. અને મને કોઈ પણ વસ્તુ મને કોઈ વારસામાં નથી મળી. મેં મારી મહેનતથી, જહેમતથી અને અથાર્થ મહેનત કરી, પુરુષાર્થ કરી અને મેં પ્રાપ્ત કરેલી છે. હું હરેક સ્કૂલ, કોલેજ અને જાહેરની અંદર પ્રદર્શનો કરું છું એ માટે કે લોકોને જાણવા મળે, જોવા મળે. અને અત્યારે યુટ્યુબમાં ઘણી બધી એવી ચેનલો છે મોબાઈલની અંદર કે એમની અંદર આવતું હોય છે કે આટલા આ કોઈન્સના આટલા રૂપિયા આવશે, ગેંડા 25 પૈસાના આટલા 1000 આવશે, વૈષ્ણવદેવી સિક્કાના આટલા 1000 આવશે, સ્ટારવાળી નોટનો એટલા આવશે, 786 નોટના એટલા આવશે, ટ્રેક્ટરવાળી નોટના એટલા આવશે. એ બિલકુલ ફેક હોય છે, બધું ફ્રોડ છે. લોકોના પૈસા આમાં વહી જતા હોય છે. માટે લોકોને સમજાવું છું અને ફ્રોડની દુનિયામાંથી બહાર કાઢતું હોય છે. એવી મારી એક વસ્તુ નથી, એવી ભારતની અંદર અસંખ્ય એવી ઘણી વસ્તુ છે કે લોકો લોભામણી વસ્તુઓમાં આવી અને છેતરાઈ જતા હોય છે. એટલે લોકોને મારો હેતુ છે કે આમાંથી બહાર કાઢવા અને પૈસા બચે અને સમય બચે, એ પણ એક મારી ભક્તિ છે. ભવિષ્યની અંદર મારો હેતુ છે કે આજે આપણી વિરાસત છે
કે જે ભારતીય ચલણી ભારતનો ઇતિહાસ છે એ કોઈ પણ એક સ્થળ ઉપર હું રાખવા માંગુ છું. મને કોઈ પણ એક મ્યુઝિયમ બનાવવાની ઈચ્છા છે કે જેથી પર્યટકો, નવી પેઢી દરેકે દરેક જોઈ અને આપણી જે વિરાસત, જે સિક્કાઓ ચાલતા આખા વિશ્વભરના અને ભારતના એ જાણવા મળે, જોવા મળે અને શીખવા મળે. એ હેતુ મારો પણ એક છે. વિદ્યાર્થી સ્કૂલની અંદરનું પ્રદર્શન, શાળા કોલેજો જાહેરમાં પ્રદર્શન ગોઠવવાનું રીઝન એક જ હોય છે કે લોકો ફ્રોડમાંથી બહાર નીકળે અને આપણી ભારતની વિરાસત છે એ જાળવી રાખે અને જાણવા મળે અને જોવા મળે. અને જે તે સ્કૂલ કોલેજોમાં ગોઠવું છું એના સંસ્થામાંથી મને જે ટોકન રૂપે જે કંઈ આપે છે હું સ્વીકારી લેતો હોઉં છું. અને મને હેતુ એક જ છે કે લોકો ફ્રોડમાંથી બહાર નીકળે અને પૈસા બચે અને લોકોનો સમય બચે એ હેતુથી જ કામ કરતો હોઉં છું. અત્યારે સમયની અંદર લોકો લાલચમાં બહુ આવતા હોય છે. આટલું બધું ફ્રોડ ચાલી રહ્યું છે કે આપણે મોબાઈલ અંદર જોતા હોય છે કે ગેંડા છપ 25 પૈસા તો કે 5,000 આવશે. પછી કહેશે વૈષ્ણવ દેવીના સિક્કા 25,000 આવશે. ટ્રેક્ટરવાળી નોટના 35,000 આવશે. પછી કહેશે કે ટ્રેક્ટરવાળી નોટના એટલા આવશે. આવી રીતે મોટી મોટી વાતો કરી પછી કહેશે 786 નોટના એટલા આવશે, સ્ટારવાળી નોટના એટલા આવશે, ઇન્દિરા ગાંધીના સિક્કાના એટલા આવશે. એ બિલકુલ ફેક છે. ત્યારબાદ તમને બતાવશે કે ચાંદીના સિક્કા જે અમેરિકાના છે, આ જે સિક્કા છે એ બિલકુલ ફેક ફ્રોડ છે. આ લોખંડના બનાવેલા હોય છે. આની માથે ચાંદીનો ગ્લેડ કરેલો હોય છે. એ આપણી સામે પ્રૂફ બતાવું. એની માથે તમે મૂકશો, આ મેગ્નેટ છે મારી પાસે, મેગ્નેટમાં કોઈ ચીટકી જશે. ફ્રોડ હોય છે. એટલે મહેરબાની કરીને ક્યારેય પણ લોભામણી વસ્તુ નહીં આવો અને કહેશે કે તમે અમારા સભ્ય બની જાઓ, તમે 750 રૂપિયા ભરી દો. પછી કહેશે કે હા ઓકે તમે અમારા સભ્ય બની ગયા, પછી તમારી પાસે બીજા કોઈ પોઈન્ટ હોય તો અમને બતાવો, નહોતો હોય તો બતાવો. આપણા ઘરની અંદર દરેક પાસે 15, 20, 25 પોઈન્ટની સિક્કા હોય છે. પછી ત્યાં સામે ફોટા મોકલો તો કહેશે ઓ હું તો 4.5 લાખ રૂપિયાનો ફાયદો થયો છે. અમારા માણસો તમારે ત્યાં આવી અને તમને દેવા આવે છે. એ પહેલાં તમારે અમને 20,000 રૂપિયા ખાતામાં મોકલો. એ રીતે કરી અને તમારા પૈસા ખાતામાંથી ઉપાડી લેતા હોય છે, ખાતામાંથી એના ખાતામાં જમા કરે. ત્યારબાદ એ લોકો સિમ કાર્ડ પોતાનું કાઢી નાખે છે, 15-20 દિવસ લગીને કાઢી નાખે અને ત્યારબાદ તમે કોઈ થાકી જાઓ પછી મૂકી દેતા હોય છો. એટલે આવું ફ્રોડ ચાલી રહ્યું છે, બહુ ફ્રોડ ચાલી રહ્યું છે. આ સિવાયની પણ ઘણી બધી એવી વસ્તુઓ છે કે એની અંદર પણ ભારતની અંદર ફ્રોડ ચાલી રહ્યું છે. એટલે મહેરબાની કરીને ક્યારેય પણ લાલચમાં નહીં આવો, ક્યારેય ફ્રોડની દુનિયામાં નહીં આવો. બસ માત્ર ને માત્ર મહેનત કરો, પુરુષાર્થ કરો, એટલે તમને કંઈ વાંધો નહીં આવે. આજે મારે 45 વર્ષની અંદર આટલું માંડ કરીને ભેગું થયું છે. એક સાથે મારે ભેગું ન થાય માટે મહેનત કરો. કોઈનમેન નરેન્દ્ર સોરઠિયા 9882552095. આ મારો મોબાઈલ નંબર છે. ક્યારેય પણ તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. આપણી સંસ્થામાં એજ્યુકેશન કરવાનું કહેશો તો એ કરવા આવીશ, અથવા તો કોઈ સ્કૂલ કોલેજ જાહેરમાં કંઈ પણ હોય તો મને નિમંત્રણ આપશો તો હું અવશ્ય આવીશ. ધન્યવાદ.